લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે અને સતત વડાપ્રધાન તરીકે ત્રીજી વખત તો નરેન્દ્ર મોદી જે નિયુક્ત થયા છે, પણ ત્રીજી વખત સરકાર જે છે એ ગઠબંધનની બની છે અને એટલા માટે જ દ્વારકાની અંદર હાલ એક ચર્ચાનો વિષય જે છે એ જોર પકડ્યું છે. કારણ કે જ્યારે ચૂંટણી પ્રચાર થઈ રહ્યા હતા ત્યારે બીજેપીના મેનિફેસ્ટોની અંદર પણ બનારસ, ઉજ્જૈન, જગન્નાથપુરી અને અયોધ્યા બાદ દ્વારકા કોરિડોરની જે છે એ વાતો પ્રમુખ પદે હતી. ત્યારે લોકોને હવે એવી અસમંજસમન છે કે જો સરકાર ગઠબંધનની છે અને ખાસ કરીને જ્યારે ચૂંટણી પરિણામની અંદર ઓછું પરિણામ આવ્યું છે અને કેટલીક જગ્યાએ જેણે સીટ ગુમાવી છે જ્યાં ટેમ્પલ કોરિડોર આવ્યું છે, ત્યારે હવે આ કોરિડોર દ્વારકાની અંદર આવશે નહીં આવે, તેમજ અહીંના રહેણાંકવાસીઓ અને અહીંના વેપારીઓ આ કોરિડોર વિશે શું વિચારી રહ્યા છે, એમના મગજની અંદર શું અસમંજસમન છે અને કોરિડોરને તેઓ પોઝિટિવલી જોઈ રહ્યા છે કે નેગેટિવ અભિગમ રાખી રહ્યા છે. આવો આ બધું વિગતે જાણીએ અહીંના વેપારીઓ તથા સ્થાનિકો પાસે. સરકારશ્રીને અમારી વિનમ્ર અરજ કે અમારી રોજીરોટીમાં અમને તકલીફ ના પડે, ભલે કોરિડોર આવે પણ એનો અમને આનંદ છે, પણ અમને પણ અમારું પણ વિચારે સરકાર, એ અમારી વિનમ્ર વિનંતી. અમને સાંભળવા મળે છે એ પ્રમાણે અમને એવું લાગે છે કે કોરિડોરની ખરેખર દ્વારકામાં જરૂર જ નથી. કારણ કે લાસ્ટ ટાઈમ જે મોદી સાહેબ આવ્યા હતા એ પ્રમાણે જે રોડ રસ્તા ને બધું ચોખ્ખું રાખવામાં આવ્યું હતું, એ પ્રમાણે જો કાયમ માટે બધું ચોખ્ખું રાખે તો ખરેખર કોરિડોરની ક્યાંય જરૂર જ નથી. અને જે અત્યારે ધંધા રોજગાર મંદિરની નજીકમાં છે એ હવે પછી ભવિષ્યમાં પાછા કન્ટિન્યુ એ જ રીતે ચાલુ રહે એ રીતનું થોડુંક અમારા વિશે વિચારી અને પછી કોરિડોરનો જે કાંઈ નકશો તમે બનાવો એ રીતે બનાવો એવી નમ્ર અપીલ છે. આમાં બેન એવું છે કે આપણે જે સરકાર કહે છે કે 100 મીટર ને 150 મીટર ને એમાં, તો એના કરતાં છે ને સરકાર જે નાથદ્વારામાં જે રીતે બન્યું છે 5-5 ફૂટ આ સાઈડમાં આ સાઈડમાં એમ કરીને રસ્તો પહોળો કરી દે તો શું બધાને છે ને બધાનો ધંધો ને રોટી ને બધી સચવાઈ જાય એમ. તો બાકી જો એ એમ કહે કે અમે આટલા પૈસા દઈ દઈશું તો પૈસાનું એ કરશે શું? જે ધંધો ને પૈસા તો વપરાઈ જવાના છે, બરાબર ને પાછું એમ કે પૈસા બહાર જમીન દે તો અહીંયા ક્યાંય ધંધો ચાલે કે ન ચાલે. એ તો છે ને કે આ 100 મીટર ને એ કાપવાની વાત કરે ને એ વ્યાજબી નથી એમ. એ રસ્તા ઓલરેડી ઓલમોસ્ટ 25 થી 30 ફૂટ તો છે જ, રસ્તા પહોળા જ છે. મોદી સાહેબ આવ્યા હતા હમણાં 2024માં ઇલેક્શન પહેલાં, ત્યારે બી એ લોકો ઇસ્કોન ગેટથી લઈને આપણા મંદિર સુધીમાં જે મંદિરની આગળ કે જ્યાં બધા ફેરિયાઓ બેઠા હોય છે તો એને બી હટાવીને એ એક કામગીરી શરૂ કરે તો બી રસ્તા પહોળા ઓલમોસ્ટ થઈ શકે છે. અને ત્યારે બી સરસ જ હતું કે જે લોકોની દુકાન હતી એ દુકાનની બહાર જે બધું રાખતા હતા એ બી હટાવી લેવાયું હતું અને ઇસ્કોન ગેટથી માંડીને છેક સુધી એકદમ સરસ આખો ક્લીન રસ્તો હતો. માટે એ જ કહેવાનું છે કે ભાઈ જો એ કરી શકતા હોય તો ટ્રાફિકની સમસ્યા બી દૂર થઈ શકે. જ્યાં ત્યાં લોકો પાર્કિંગ કરીને જતા રહીએ છે તો એ બી કદાચ દૂર કરી શકતા હોય તો હાલ એવું લાગે છે કે ભાઈ કોરિડોરની જરૂર નથી એમ. આર્કોલોજી ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા આ મંદિર 12મી થી 15મી સદીનું હોવાનું માનવામાં આવે છે. ત્યારે સમયના કાળક્રમે મંદિર પરિસરનો એરિયા જે છે એ પણ સંકોચાતો રહ્યો હશે. એટલે જ આજે દ્વારકાધીશ મંદિરની બહાર 100 મીટરના એરિયામાં એવા કેટલાય નાના મોટા દેવી દેવતા અને ભગવાનના મંદિરો આવેલા છે કે જે દ્વારકાધીશ મંદિરથી સંલગ્ન હોય. એટલે 5મી, 10મી, 8મી પેઢીએ આવા મંદિરોની સેવા પૂજાને કોને સોંપવી અને પુરખોના પેઢીઓ જૂના આ ઘરોને છોડીને ક્યાં જવું એવો ભય સતત 100 મીટરમાં આવતા સ્થાનિકોને સતાવી રહ્યો છે. 10 પેઢીથી અહીંયા 100 મીટરના અંતરે અમારું પોતાનું ખુદનું દ્વારકાધીશના મોટાભાઈ બલદેવજીનું અને સાથે સાથે ભગવાનના પિતા શ્રી વાસુદેવજીનું મંદિરના અમે પૂજારીએ છીએ. અને જો અમને આ કોરિડોર આવતા અમને ક્યાંય જગ્યા આપે તો અમે આ મંદિરની સેવા પૂજામાંથી રહી જાય. ઉપરાંત આ અમારી આજીવિકા છે કે અમે મંદિરમાં અમારા મંદિરની પૂજા કરી શકીએ, સાથે સાથે અમે યજમાન વૃત્તિમાં શકીએ. ને જો અમને સરકારશ્રી અહીંથી 5 થી 7 કિલોમીટરના અંતરે કોરિડોર લઈ આવીને જો અમને અહીંયા રેસિડન્ટ આપે તો અમને આ અમારી રોજીરોટી ઉપર છે ને સરકારશ્રી ત્રાપ મારવા માંગે છે એવું અમને લાગી રહ્યું છે. મંદિરથી 10 ડગલા દૂર આવેલું છે, અહીંયા ચંદ્રભાગા માતાજીનું મંદિર આવેલું છે. અમારે વર્ષોથી અમે અહીંયા સેવા પૂજાનો નિત્યક્રમ કરીએ છીએ. નોરતા 4 નવરાત્રિમાં અમે આરતી ને પૂજા ને મહાભોગ ને, તો અમે અહીંથી દૂર જાય તો એ બધું કોણ કરે, એ બધો અમારે પ્રશ્ન ઊભો થાય છે કે એ પછી કેના હાથમાં સેવા જશે. કોરિડોર 2 વર્ષથી સાંભળીએ જ. અમારું મંદિર છે દ્વારકાધીશના મંદિરની સામે જ, અને જો એ જાય તો અમારી 5 ફૂટ જગ્યા ક્યાંય છે નહીં, તો અમારું શું ભવિષ્ય?
ગોમતી ઘાટ ઉપર જે યાત્રાળુઓ દર્શન કરવા આવે છે એ લોકો અમારી અહીં આવે છે ને એના ઉપર અમારી રોજીરોટી છે. અમારો ધણી બેલી કોણ કોરિડોર આવે તો અમે એના સખત વિરોધી છીએ. મંદિરની પાસે રહેતા ઘણા લોકો રહે છે, એમાં અમે પણ સાથે રહીએ છીએ. અમે 80 વર્ષથી 3 પેઢીથી ભાડું છીએ. એમ કહે છે ભાડુઆતને કંઈ મળશે નહીં. અમે 80 વર્ષથી 3 ભાઈઓ મકાન નથી લઈ શક્યા. અમારી આવક એવી છે નહીં ને એવા ભણે ગણેલ છીએ નહીં, તો અમારું શું થશે? ચિંતા કરી ને અમારી રાત વીતી જાય છે. અમારા ગઈઢાઓ ફૂલ ચિંતા કરે છે અમારી, પણ અમે એમ કે દ્વારકા જે કરશે એ બધું બરોબર કરશે. મોદીજીને એક વિનંતી છે કે ભાડુઆતોને પણ કંઈક મળે. મંદિરથી 100 મીટરના એરિયામાં મોટા ભાગના ઘર જે મંદિરની અંદર સેવા પૂજા કરતા પૂજારીઓ અને મંદિર પર નિર્ભર એવા તીર્થ પુરોહિત એટલે કે બ્રાહ્મણ પરિવારોના ઘર આવેલા છે. ત્યારે તેમનો ઓટલો રોટલો જે કંઈ પણ છે એ મંદિર જ છે, એને છોડીને ક્યાં જવું એક મોટો પ્રશ્ન છે. એટલા માટે જ તો સરકાર પાસે અપીલ કરી રહ્યા છે કે સ્થાનિક તંત્ર દ્વારા જો પાયાના પ્રશ્નો દૂર કરવામાં આવે, રસ્તા પૂરા કરવામાં આવે તો હાલ કોરિડોરની કોઈ જરૂર નથી. દ્વારકાધીશની સેવા પૂજામાં અમે પૂજારી લોકોની સાથે અમે સંકળાયેલા છીએ. અમે જાતા હોઈએ સેવા પૂજા કરવા, તો અમે અમને દૂર મોકલે તો અમે કઈ રીતે આવી જઈ શકીએ ને કઈ રીતે અમે સેવામાં જઈ શકીએ? અમારો યજમાનવૃત્તિનો ધંધો છે. અત્યારે હાલમાં એ જ ખબર નથી પડતી કે મારે ક્યાં રહેવા જવાનું થશે, કેટલા કિલોમીટર દૂર હોઈશ. કારણ કે અહીંયા દ્વારકામાં જે કોઈ મંદિરની આજુબાજુ કેટલાય અમારા બ્રાહ્મણો જેવા હતા કે જેના ટેન્શન વધી જાય છે, બીપી પણ વધી જાય છે ને એને પણ કંઈ સમજાતું નથી કે આગળ ભવિષ્ય શું રહેશે. તો આ એક ખૂબ જ ગંભીર મુદ્દો લાગી રહ્યો છે. કોરિડોર માટેનો મારો એક સવાલ છે, બરાબર? બધા એમ કહે છે કે કોરિડોર આવશે તો એ તમને જમીન આપશે, પૈસા આપશે, મોઢે માગ્યા, પણ પૈસાને જમીન કેટલા દી રહેવાના છે? બેઠા બેઠા તો કુબેરના ભંડારે ખૂટી જવાના છે. અમારો ધંધો છે એ મંદિર આગળ જે યાત્રીઓ આવે એ જ લેવાના છે, તો શું 4-5 કિલોમીટર છેટે એ કોઈ લેવા આવવાનું છે? મેઇન પ્રશ્ન એ છે કે રોજીરોટીનું શું થવાનું છે? એ છે કે કોરિડોરમાં જે બિનજરૂરી જે જગ્યાનું દબાણ કરેલું છે, દુકાનમાં બધાએ મરજી પડે એમ ઓટલા પાટિયા બધી વસ્તુઓ ગોઠવી દીધી છે, તો એને હટાડવાની જરૂર છે. એના ઉપર બધાએ એલર્ટ થવાની જરૂર છે. બધા આડેધડ પાર્કિંગ માટેના સ્કૂટરો રાખે છે. ગાયું ગોધાનો એટલો ત્રાસ છે કે યાત્રાળુઓને પણ એકદમ તકલીફ પડે છે બધી રીતે. અહીંના જે રહેણાંક વિસ્તાર છે તે એકદમ નાની ગલીઓ છે, તો ત્યાં પણ એ બધા સ્કૂટર ગમે ત્યાં પોતાની રીતે પાર્ક કરી નાખે છે, તો એમે પણ બધાને તકલીફ પડે છે. તો આ બધી વસ્તુ ઉપર વધારે ધ્યાન દો અને જ્યાં જ્યાં જે ધાર્મિક સ્થળોમાં કોરિડોર થયું છે ત્યાં બધા યાત્રિકો ને ત્યાંના રહેણાંકો બધા ત્યાં નારાજ જ છે. પણ આવા કોરિડોરનું આવ્યું છે તે જગ્યાઓ પર ભાજપને પોતાની સીટ ખૂબ જ ઓછા માર્જિનથી મળેલી છે, અથવા કોઈ જગ્યાએ તો એમણે પોતાની સીટ ગુમાવી પડેલી છે. જેમ કે આપણે અયોધ્યા જોઈએ કે અયોધ્યામાં અવળું ભવ્ય રામ મંદિર ભાજપ સરકાર શ્રી દ્વારા બનાવવામાં આવ્યું, બહુ જ સારું કામ કર્યું, પણ ત્યાંના ક્યાંક ને ક્યાંક લોકલ રહેવાસીઓને એ સરકાર પોતાના સંતોષ ન દઈ શકી, તે હિસાબે અયોધ્યાની સીટ એ ભાજપ સરકારે ખોવી પડી છે. આ કોરિડોરને વિકાસમાં ખપાવી શકતા હોય, પણ અહીંના લોકલ જેટલા પણ રહેવાસીઓ છે, જે તમારા ભાજપના મતદારો છે, એમના માટે ક્યાંક ને ક્યાંક કોરિડોર છે એ ખૂબ નુકસાનકારક નીવડી શકે છે. તો તે સરકારશ્રી ખૂબ જ ધ્યાન લઈ અને ત્યારબાદ આવું આગળનું પગલું ભરે.